અમારી સાથે વિનોદભાઈ પટેલ જે સુરતથી નવસારી પોતે કોર્પોરેટર હોવા છતાં પણ ગ્રીન આર્મીમાં બહુ સેવા આપે છે. તો એમને આજે આપણે સાંભળીએ કે વૃક્ષ પર્યાવરણ વિશે શું કહે છે. જણાવશો વિનોદભાઈ? આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે કીધેલું છે કે એક વૃક્ષ માકે નામ વાવો. ત્યારે આપણે આજે ગ્રીન આર્મીના સૈનિકોની સાથે મને આજે નવસારી સુપા ખાતે વૃક્ષારોપણ કરવા માટેનો લાવો મળ્યો છે. જે પણ દાતાભાઈ છે એ દાતાને પર્યાવરણ પ્રત્યે એટલી જાગૃતતા છે અને અમને અહીંયા બોલાવી અને આપણી ગ્રીન આર્મીની ટીમ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાવેલો છે. ખરેખર આ ગામે આવીને આજે વૃક્ષારોપણ કરતા કરતા સૌ ગ્રીન આર્મીના સૈનિકો સાથેની મુલાકાત થઈ. વહેલી સવારે 6 વાગ્યાથી આ લોકો વૃક્ષ રોપવાનું કામ ચાલુ કરી 7, 7:30, 8 વાગ્યા સુધી કામ કરી અને પર્યાવરણ પ્રત્યે આટલી જાગૃતતા લાવી અને સમાજમાં જાગૃતતા લાવતા હોય તો આપણે પણ જે લોકો આ સંદેશો મેળવે છે એ લોકોએ સમજવું જોઈએ કે પણ આપણી પણ કંઈક જવાબદારી બને છે. આપણે આ વૃક્ષને બચાવીએ અને સાથે સાથે વૃક્ષારોપણમાં એમની સાથે એમના ઉપાડેલા આ ભગીરથ કાળમાં આપણે સહયોગી બનીએ. આપ સૌ આવી જ રીતે ભગીરથ કાર્ય ઉપાડેલું છે એમાં નવા લોકોને જોડતા રહો. આજની નવી પેઢી પણ આ વૃક્ષારોપણના પર્યાવરણના જાગૃતતાના બચાવના કાર્યમાં સાથે સહયોગી બને એવી સૌની પાસે અપેક્ષા રાખું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. સુપા નવસારીનું સુપા ગામે આવીને વૃક્ષારોપણ કરવું એટલે મને ગ્રીન આર્મી માટે આજે વંદન કરવાનું મન થાય છે કે પોતાના વરાસા વિસ્તાર, મોટા વરાસા વિસ્તાર, કતારગામ વિસ્તારની અંદર ખૂબ વૃક્ષોનું જતન કર્યા પછી આજે આજુબાજુના ગામડાઓની અંદર પણ જઈને આ વૃક્ષારોપણનું કામ કરતી હોય. આવી પ્રેરણા જેની પાસેથી આપણને મળે છે એ પરમપિતા બ્રહ્માજીએ આપણને કીધેલું છે કે એક પર્યાવરણના ભાગે એ આપણે એનું જતન કરીશું તો એ આપણું જતન કરશે. એ ભાવથી આજે કામ કરતા સૌ સૈનિકોની સાથે આ કામ કરવાનો આનંદ થયો. વંદે માતરમ, ભારત.